હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ ટીબી ફાટક ગ્રાઉન્ડ ખાતે ડભોઈ મુસ્લિમ યુનિટી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ડભોઈ મુસ્લિમ યુનિટી આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવી હતી, જેમાં 16 ટીમોએ ભાગ લીધો હતો। આ ટુર્નામેન્ટમાં 3 દિવસ ચાલી હતી। આજે ફાઇનલ મેચ, જેમાં આ બંને ટીમ સામસામે આવી હતી। પેરાડાઇઝ 11 અને માસૂમ 11 વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં પહેલી બેટિંગ પેરાડાઇઝ 11 10 ઓવરમાં 108 રન બનાવ્યા હતા, જ્યારે કે બીજા દાવમાં માસૂમ 11 ટીમને 95 રનમાં ઓલ આઉટ કરી હતી અને 13 રનથી પેરાડાઇઝ 11 વિજય થયો હતો। જેમાં મેન ઓફ ધ મેચ આફ્રિદી લાદમન 4 વિકેટ ઝડપી હતી અને બેસ્ટ ટુર્નામેન્ટ બેટ્સમેન 109 રન તાહિરભાઈ રાજન બન્યા હતા। બેસ્ટ ટુર્નામેન્ટ બોલર 10 વિકેટ આફ્રિદી લાદમન બન્યા હતા અને ટ્રોફી, શૂઝ અને બેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। અને આયોજન દ્વારા વિજેતા ટીમ પેરાડાઇઝ 11 ટીમના કપ્તાન સમતભાઈ કાબવાલા ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કર્યા હતા અને બીજા માસૂમ ટીમના કપ્તાન ઇસ્માઇલભાઈને પણ ટ્રોફી આપવામાં આવી હતી। આ ટુર્નામેન્ટનું મેચનું સુંદર આયોજન કરનાર તૌફિકભાઈ મંસૂરી, યાસીન બાપુ, અશફાકભાઈ મંસૂરી, રિયાઝ સૈયદ, બટાકી બાપુ, મુબારકભાઈ પટેલ, ઇમરાનભાઈ કબાદ, મંજૂરભાઈ સલાદ, તાહિરભાઈ રાજન, શફીભાઈ લોહાર, રફીકભાઈ કુરેશી, આરિફભાઈ મંસૂરી, રફીકભાઈ મંસૂરી સહિત અનેક મહાનુભાવો સાથે ઉપસ્થિત રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું। હરિવત રફીક મંસૂરી એમને ઇનામ આપશે યુનુસભાઈ બોઝ ઇનિયાભાઈ। હા ચાલજો આમાં નાઈ જશે। પાંચમી મેચ એમસીસી વિભાગ। પ્રોત્સાહન આપો ભાઈ, આપણા સમાજનું જાય। આપણામાંથી કોઈ આઈપીએલ કે ઇન્ડિયા ટીમમાં છઠ્ઠી મેચ રોયલ ટાઈગર ના વક્કરભાઈ, એમને મુજમ્મિલભાઈ હાજીવાલા ઇનામ આપે। આ ટ્રોફી આપણે પત્રકાર હજુ એક ઇનામ છે આ જોશ થોડા, એ જોશ થોડા ના પ્રોપરાઇટર વ્યક્ત કરું છું। કલાકથી પકડીને ફોડું વ્યક્ત કરું છું। હવે તમે જે જીતનો જશન એમ લાગે ને, બસ એ કરો હવે। यूनिटी कप यूनिटी के लिए खेला जा रहा है, आपस में मिलजुल कर रहे हैं। समाजनी टूर्नामेंट है, आखा समाजनी जीत थई है। कोई एक बीजा पर कूदाकूद ना करो। आई जाओ। ડભોઈ નગર મુસ્લિમ સમાજ દ્વારા ડભોઈ નગરની મુસ્લિમ સમાજ યુનિટી ટુર્નામેન્ટનું આયોજન તારીખ 4 તારીખથી ટીમી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલું હતું, જેની આજે ફાઇનલ રમાઈ હતી, જેમાં માસૂમ 11 અને પેરાડાઇઝ 11એ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો। 16 ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને 16માંથી આ 2 ટીમો ફાઇનલમાં આવી હતી, જેમાં આજરોજ ફાઇનલમાં 21 રને પેરાડાઇઝ 11નો માસૂમ 11 સામે વિજય થયો છે। અમારો આ ડભોઈ સમાજના મુસ્લિમ યુવાનોમાં ક્રિકેટનો ક્રેઝ વધે તથા ભારત સરકારના રમશે ભારતમાં રમીને મુસ્લિમ યુવાનો બી પોતાના દેશમાં દેશનું નામ રોશન કરે અને દેશનું પ્રતિનિધિત્વ કરે, એવી અમે આશા સાથે મુસ્લિમ સમાજમાં
સિઝન 1માં ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે, જેમાં 16 ટીમોએ ભાગ લીધો છે અને ડભોઈ નગરના તમામ મુસ્લિમ સમાજના લોકોએ અમને આ ટુર્નામેન્ટમાં સાથ સહયોગ અને સહકાર આપેલો છે, તેમજ ઇતર કોમના લોકોએ બી અમને સાથ સહયોગ અને સહકાર આપેલો છે. આજ રોજ આ ટુર્નામેન્ટની શરૂઆત કરી છે. નેક્સ્ટ ટાઈમથી આનાથી ભવ્ય રીતે અમે ટુર્નામેન્ટ રમાડીશું એવી અમારી આશા છે.